પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે દેશભરમાં યોજાયેલી નમો યુવા રન મેરેથોને એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો. ભારતના 75થી વધુ સ્થળો પરથી એક સાથે યુવાઓ જોડાયા અને આ રન મેરેથોન ઐતિહાસિક બની રહી. સુરતમાં આ વિશાળ મેરેથોનનું આયોજન VNSGUના મુખ્ય ગેટ પરથી કરવામાં આવ્યું હતું, જ્યાં સવારે 7 વાગે 10,000થી વધુ સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા. નમો યુવા રન 3.6 કિલોમીટરની દોડ હતી, જેનો મુખ્ય હેતુ નશામુક્ત ભારતના સંકલ્પને આગળ વધારવાનો હતો. યુવાનોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવા સાથે ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાના સંદેશ પણ નમો રન દ્વારા આપવામાં આવ્યો. તમામ દોડવીરોએ નમો યુવા રનની વિશિષ્ટ ટી શર્ટ પહેરી અને સમગ્ર શહેરમાં એકતા, દેશપ્રેમ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ ફેલાવ્યો. આ અવસરે શહેરની શાળાઓ, કોલેજો, સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ સહિત અનેક ક્ષેત્રોના લોકોએ ભાગ લીધો હતો. સુરતના નવયુવાનોમાં દોડ માટે જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.